નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં 8 મેના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। જેમાં ગીર સોમનાથમાં ભયંકર ભૂકંપમાં 4 મિનિટમાં 2 આવ્યા મોટા આંચકા। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તેલંગાણામાં જાહેર સભાને સંબોધન કરશે, જ્યારે તેઓ કરીમનગર, વારંગલ, રાજમપેટ અને વિજયવાડામાં જનતાને સંબોધન કરશે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને દિવસીય ઉત્તર પ્રદેશની મુલાકાતે આવશે મિત્રો। આ દરમિયાન તેઓ લખનપુર, ખેરી, હરદોઈ અને કનૌજમાં ચૂંટણી રેલી સંબોધશે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજસ્થાનના બાડમેર લોકસભાના ક્ષેત્ર બીજી તબક્કાનું મતદાન થયું હતું। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે અહીંના એક મતદાન મથક પર આજે ફેરમતદાન યોજાશે। જ્યારે ગત માહિતી મુજબ આપણે જણાવી કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી તેમના ભાઈ રાહુલ ગાંધી પર સાયબરેલીના માંગ કરશે મિત્રો। કોંગ્રેસના સ્ટાર પ્રિયંકા ગાંધી જે અહીં સાયબરેલીના અમેઠી પ્રચાર માટે તામા નાખશે, જેઓ આજથી પ્રચાર કરશે। જ્યારે સીબીઆઈ અને ઈડી દ્વારા નોંધાયેલા 4 કેસમાં વિદેશી જવાની માંગણી કરતા કથિત આરોપી કોંગ્રેસ અને કાર્તિ ચિદમ્બરમની અરજી સુનાવણી રહી છે રેવન્યુ કોર્ટમાં થશે મિત્રો। સુપ્રીમ યુપીના સીએમ યોગી અલીગંજના જનસભાને સંબોધશે મિત્રો। પૂર્વ સીએમ અખિલેશ યાદવ ઉમેદવાર ડોક્ટર નવલ કિશોરની તરફેણમાં ફરુખાબાદમાં જાહેર સભા કરશે। જ્યારે અહીં વાંચો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી છે, વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।